દાદર નદી કાંઠે રામચંદ્રજીએ 3 શિવલિંગ સ્થાપેલા. તેમાંનું આ દેવ જગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો, જ્યાં શ્રાવણી અમાસે પરંપરાગત લોકમેળો યોજાયો હતો. દેવાધિદેવ મહાદેવની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવની વિશેષ રૂપે આરાધના પૂજન કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરથી 35 કિલોમીટરના અંતરે આવેલ નાડા ગામ, જ્યાં પહેલાના સમયમાં અધરનાથ નામના યોગી તપસ્વી સાધુ થઈ ગયા અને તેમના પણ પરચા હતા. દાદર નદી કાંઠે રામચંદ્રજીએ 3 શિવલિંગ સ્થાપેલા. તેમાંનું આ દેવ જગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું. મહાભારતમાં જાંબુ માર્ગનો ઉલ્લેખ છે. તેનો સંબંધ જંબુસર સાથે છે. તે રસ્તો જંબુસર પાસેથી નીકળતો હતો. કાશ્મીરના જમ્મુ જસરોટાના બ્રાહ્મણ આવ્યા, જે જાંબુ રહી ગયા અને નગર વસાવ્યું. જંબુસરના દેવજગનમાં આવેલ સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો નામનું વૃક્ષ છે, જે ભરૂચ જિલ્લામાં ફક્ત 2 સ્થળે છે. આ વૃક્ષમાં થતા ફૂલ, જેમાં શિવલિંગ તથા 5 પાન છે, જેને પાંડવોનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની બાજુમાં આવેલ તળાવે દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞનો યજ્ઞકુંડ છે. આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હતો. ત્યારથી દરેક પશુનું દૂધ ઉપયોગમાં આવે છે. ભાવિક ભક્તો અહીં શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે. પ્રતિવર્ષની જેમ શ્રાવણ માસની અમાસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અમે 20-25 વર્ષથી યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા જે શિવલિંગ છે તેની દેવોએ સ્થાપના જે તે ટાઈમે કરી હતી અને બધા દેવો અહીંયાથી યજ્ઞ કરીને છૂટા પડેલા એવું સ્કંદ પુરાણમાં બી આનો ઉલ્લેખ છે. અને ત્યારથી ચાલીએ તો અહીંયા આગળ પાંડવો બી જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પોરબંદર ત્યારથી અહીંયા આવેલા અને તેની બી અહીંયા એની કહાની આની સાથે જોડેલી છે. રામ બી અહીંયા રામ સીતા બી અહીંયા પધારેલા અને આ જે શિવલિંગ છે તે અમે છેલ્લા 20-25 વર્ષથી ગામ લોકો આખા ગામના સહયોગથી અહીંયા યજ્ઞ અને ભંડારાનું આયોજન કરીએ છીએ. તેમાં ભરૂચ જિલ્લો, વાગરા તાલુકો, પાદરા તાલુકો, જંબુસર તાલુકો, આમ 4-5 તાલુકાની પબ્લિક અહીંયા 30,000 થી 40,000 પબ્લિક ભેગી થાય છે અને તેના માટે અમે ભોજનની વ્યવસ્થા યજ્ઞનું આયોજન કરીએ છીએ. અને અહીંયા લોકો વર્ષોથી આવે છે, એમને જે આસ્થા છે તે પણ એની પૂર્ણ થાય છે અને લોકોમાં જે વિશ્વાસ છે તેના લીધે પબ્લિક દર વર્ષે વધે છે અને યજ્ઞ કરી પ્રસાદી લઈને અહીંયાથી પૂજા પડે. અને આવી પબ્લિક વધારે થાય હજારોમાં તો નાળાથી દેવજગનનો જે રસ્તો છે તેમાં વધારે ત્રાસ પડે છે. સિંગલ રસ્તો છે અને જો આ રસ્તાને ધ્યાનમાં લેવામાં આવે તો આવનારા દર્શનાર્થીને અવર જવરમાં વાહન લઈને સરળતા પડે. અત્યારે રસ્તો છે સિંગલ 3.10 એટલે વાહન નીકળી શકે એવું છે, પોઝિશન નથી.